નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને સૌરાષ્ટ્રથી સુરત સુધીની સાથે હું છું પ્રિન્સ। સમાચારની શરૂઆત કરીએ તો ભાવનગરમાં લઠ્ઠાકાંડના વધુ 13 આરોપીઓ ઝડપાયા। કોર્ટમાં રજૂ કરાતા 10 દિવસના રિમાન્ડ મંજૂર। અગાઉ એસએમસી દ્વારા 14 આરોપી ઝડપાયા હતા। લઠ્ઠાકાંડના તાર અન્ય રાજ્યો સાથે જોડાયા। મિથેનોલ ક્યાંથી આવ્યું તે અંગે તપાસ, કાચો માલ કેવી રીતે મેળવાયો તેની તપાસ હાથ ધરાઈ। અન્ય સંડોવાયેલા બુટલેગરોની પણ તપાસ શરૂ થશે। સુરતમાં પલસાણા એક્સપ્રેસ વે પરથી ડ્રગ્સ ઝડપાયું છે। મહિલા સહિત 2 આરોપીઓની ધરપકડ કરાઈ। અર્ટિગા કારમાંથી 977.61 ગ્રામ મેફેડ્રોન ઝડપાયું। ડ્રગ્સની કિંમત 29.87 લાખ રૂપિયા। અમદાવાદથી મુંબઈ ડ્રગ્સ સપ્લાયર કરવાનું કાવતરું। ડોકડ અને 2 મોબાઈલ અને કાર કબજે। મહિલા આરોપી અગાઉ પણ ડ્રગ્સ સાથે ઝડપાઈ હતી। છેલ્લા ઘણા સમયથી આ નેટવર્ક પાછળ મહેનત કરી રહી હતી અને એક ચોક્કસ હકીકત આધારે વડોદરાથી મુંબઈ તરફ જતો એમડી ડ્રગ મેફેડ્રોન ડ્રગનો જથ્થો 1 કિલોથી વધુ જથ્થો એક કારમાં એ એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થઈ રહ્યો છે। એની માહિતી મળતા સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચે સુરત એસપી રાજેશ ગઢિયા અને એમની જે ટીમ છે એસઓજીની ટીમ એ અમારી મદદમાં આવેલી હતી અને એક સંયુક્ત ઓપરેશનમાં સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ અને સુરત ગ્રામ્ય એસઓજીએ આ 2 આરોપીઓને 900થી વધુ ગ્રામ ટોટલ 977 ગ્રામ મેફેડ્રોન જેની કિંમત 30 લાખ રૂપિયા જેટલી છે એ પકડી પાડવામાં મોટી સફળતા। રાજકોટમાં પીએચડીનો અભ્યાસ કરતી યુવતીએ ચિંતન મકવાણા વિરુદ્ધ લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધવા અને ગર્ભપાત કરાવ્યાના આક્ષેપ સાથે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે। યુવતીની આરોપી સાથે 2021માં જેતપુરની કોલેજમાં ઓળખાણ થઈ હતી। બાદમાં બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો અને ફોન તથા સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં હતા। ડિવિઝન પોલીસ ખાતે એક લશ્કર બાબતની ગઈકાલે ફરિયાદ નોંધાયેલ, જે બાબતે આરોપી ચિંતન ભરતભાઈ મકવાણા એનું ગામ ગેગરવા, તાલુકો જેતપુર, જિલ્લો રાજકોટનો રહેવાસી છે। જે ફરિયાદી બેન સાથે અવારનવાર દુષ્કર્મ આચરી તેને ગર્ભ ધારણ કરાવી અને ગર્ભ ધારણ હોવાનું જાણ થતા તેને દવા લાવી આપી ગર્ભપાત કરાવ્યા અને અવારનવાર બંને સાથે ભણતા હોય કોલેજની અંદર, જેતપુર કોલેજની અંદર, તેથી પરિચયમાં તમે મોબાઈલ ફોનથી વાતચીતો, સોશિયલ મીડિયા મારફતે વાતચીતો કરી અને એકબીજા સંપર્કમાં હોવાને કારણે આ બનાવ બન્યો। સમાચારમાં અગર વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકાએ મેલેરિયા, ડેન્ગ્યુ અને કોલેરિયા જેવા મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે એઆઈ આધારિત ડ્રોન ટેકનોલોજી શરૂ કરી છે। શહેરના 162 ચોરસ કિલોમીટર વિસ્તારનું મેપિંગ કરાયું છે। ડ્રોનથી દુર્ગમ વિસ્તારો, નદી કાંઠા, તળાવો અને ખાડાઓમાં મચ્છરના લાવા શોધી દવાનો છંટકાવ કરાશે। નવી ટેકનોલોજીથી સફાઈ અને દવાના છંટકાવનું મોનિટરિંગ પણ શક્ય બનશે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને એવા દુર્ગમ વિસ્તારો કે જ્યાં આપણા આરોગ્ય કર્મચારી દવાનો છંટકાવ કરી નથી શકતા, જેને લીધે મચ્છરોના લાર્વા બચી જાય છે અને ડેન્ગ્યુ, મેલેરિયા જેવી ગંભીર બીમારીઓના શહેરીજનો ભોગ બને છે। આને એકદમ અતિ દુર્ગમ આપ જોવો છો કે જ્યાં માણસ નથી જઈ શકતો ત્યાં ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવે છે। માટે આ એઆઈ ટેકનોલોજીના ઉપયોગથી મહાનગરપાલિકા દ્વારા લોકોના આરોગ્યની સુખાકારી વધે માટે એક પ્રયત્ન સારો કરવામાં આવ્યો છે। ડ્રોન ટેકનોલોજી થકી અમે મચ્છરોને ફાઇટ કરવા માટેનું આ એક નવો અભિગમ છે અમારી એક પ્રેક્ટિકલ મુશ્કેલી જે અમે સાઇટ ઉપર જે પ્રેક્ટિકલ મુશ્કેલીઓ હોય છે અમારી એ મુશ્કેલી એ રહે છે કે ક્યાંય પણ જ્યાં માણસ નથી જઈ શકતો ત્યાં કઈ રીતે ફાઇટ કરવું। તો આ ડ્રોન થકી એવી જગ્યાઓ ઉપર પણ જઈ શકાશે, બીજું ઇઝીલી જઈ શકાશે, ત્રીજું આનાથી મેપિંગ પણ થશે અને એક્ઝેક્ટ એ સ્પેસ ઉપર જ અમે એને કામગીરી કરીશું। સમાચાર રાજકોટથી કે જ્યાં પ્રી એપ્રુવડ લોનની સ્કીમના નામે ઊંચા વળતરની લાલચ આપી ₹9.61 કરોડથી વધુની છેતરપિંડી કરનાર આરોપી હાર્દિક તુલસીદાસ તન્નાની ઇન્દોરથી ધરપકડ કરવામાં આવી છે। આરોપી દર મહિને 10% વળતર આપવાની લાલચ આપી રોકાણ કરાવતો હતો। યુનિવર્સિટી પોલીસે
જીપીઆઈડી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી છે. આરોપીએ ₹15 લાખના દેવાના કારણે છેતરપિંડી કર્યાની કબૂલાત કરી હોવાનું પોલીસે જણાવ્યું છે. નાણાં લોકો પાસેથી ઉડાવી અને તેને મોટા વળતરની લાલચ આપી અને ફરિયાદી શ્રી સાગરભાઈ રાજેશભાઈ મોરવાડિયા નાવ પાસેથી અંદાજિત ₹63 લાખ જેટલું રોકાણ કરાવી તેમજ એના અન્ય પરિચિત સગા સંબંધીઓ અને અન્ય વ્યક્તિઓના પણ રોકાણ કરાવ્યું. મોટા વળતરની લાલચ આપી વિશ્વાસમાં લઈ અને કુલ ₹9,61,492 છેતરપિંડી કરી અને તે બાબતે બીએનએસ કલમ 316(5) તથા જીપીઆઈડી એક્ટ કલમ 3 મુજબ ગુનો દાખલ થયેલ છે. રાજકોટની આંગણવાડીઓમાં બાળકોને અપાતા ભોજનની ગુણવત્તાને લઈને સવાલો ઉઠ્યા છે. ભોજનના વિડીયો અને ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. મનપાના ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણીએ જણાવ્યું છે કે શહેરની 364 આંગણવાડીઓમાં ભોજન અને નાસ્તો પહોંચાડવામાં આવે છે. કેટલીક જગ્યાએ નબળી રોટલી કે થેપલા મળ્યાની ફરિયાદ સામે આવતા તપાસ શરૂ કરાઈ છે. કોન્ટ્રાક્ટરની બેદરકારી સાબિત થશે તો દંડાત્મક કાર્યવાહી કરવાની પણ ચેતવણી અપાઈ છે. આપણે બે નિર્ણય લીધા છે. એક તો કે જે મુખ્ય સીડીપીઓ હોય એ રોજ સવારે નાસ્તો ડિસ્પેચ થાય એ પહેલાં ગુણવત્તાની ચકાસણી કરશે અને પછી જ રાત રવાના કરશે. સીડીપીઓ સાથે એના જે મુખ્ય સેવિકા કે જે સુપરવાઇઝર હશે તે પણ હાજર રહેશે. બીજી વસ્તુ કે અમે એક ગ્રુપ પણ બનાવેલું છે અને રોજે રોજ આપણી 364 આંગણવાડીની 100% રોજે રોજનું આપણે વેરિફિકેશન કરશું કે આ નાસ્તો કઈ રીતે પહોંચેલો છે અને ગુણવત્તાભર્યો હતો કે નહીં. જામનગરના દરિયાકાંઠે વેસ્ટ એશિયાની ભૂ રાજકીય સ્થિતિ વચ્ચે મરીન કમાન્ડોનું મેગા પેટ્રોલિંગ હાથ ધરાયું છે. રોસી, બેડી બંદર અને જોડિયા ભૂંગા સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરાયું છે. ઘૂસણખોરી, ગેરકાયદેસર પ્રવૃત્તિ અને નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા કમાન્ડોએ પેટ્રોલિંગ કર્યું. જેટીઓ અને ઔદ્યોગિક વિસ્તારોમાં ચાંપતી નજર રખાઈ છે. માછીમારોને શંકાસ્પદ હિલચાલની જાણ કરવા અપીલ કરાઈ છે. શંકાસ્પદ હિલચાલ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા સ્થાનિક માછીમારો સાથે સંવાદ સધાઈ રહ્યો છે. જામનગર જિલ્લામાં 71% વરસાદની ઘટ હોવાનો દાવો કરી જિલ્લા કોંગ્રેસે જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજ કથિરિયાના નેતૃત્વમાં આગેવાનો અને કાર્યકરો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. વરસાદની અછતથી ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પાણી અને ઘાસચારાની સમસ્યા ઊભી થવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી. કોંગ્રેસે તાત્કાલિક સર્વે કરાવી ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારોને જરૂરી રાહત સહાય આપવાની માંગ કરી છે. જામનગરના ધ્રોલ તાલુકાના ખીજડીયા ગામે વરસાદ ખેંચાતા મગફળીનો પાક બગડ્યો છે. પૂરતું પાણી ન મળતા પાક સુકાઈ જતા ખેડૂતે ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો. મહામહેનતે તૈયાર કરેલો પાક બગડી જતા અંતે ખેડૂતે ઊભા પાક પર જ રોટવેટર ફેરવી તેનો નાશ કર્યો હતો. ખેડૂતે ધ્રોલ સહિત સમગ્ર જામનગર જિલ્લાને વરસાદના અભાવથી અસરગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને યોગ્ય કૃષિ રાહત પેકેજ અને સહાય આપવાની સરકાર સમક્ષ માંગ કરી છે. વરસાદની અસર થવાથી મગફળી આખો પાક ફેલ થઈ ગયો છે. 20 થી 25 વીઘાની મગફળીમાં આ ખેડૂતોએ અત્યારે રોટાવેટર મેકી દીધું છે. ધ્રોલ તાલુકામાં ઘણા ખેડૂતોના મને ફોન આવ્યા છે કે અત્યારે ભાઈ વરસાદની ખેંચથી રોટાવેટર મેકવામાં આવ્યું છે. ઝાડિયા, માનસર, ખીજડીયા, ખેંગારકા જેવા ગામો. ભાવનગરમાં ધોરણ 9ના વિદ્યાર્થી સાથે રેગિંગની ઘટના સામે આવી છે. માધવ બોયઝ હોસ્ટેલમાં સગીર વિદ્યાર્થીનું માથું દબાવી માર માર્યાના આક્ષેપો થયા છે. ઘટનાને લઈને એનએસયુઆઈએ હોસ્ટેલ સંચાલકને રજૂઆત કરી સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો. સંચાલકે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી. બીજી તરફ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. સાહેબ જે છે બરોબર એ સીસીટીવી સામે આવ્યા છે. જે વિદ્યાર્થીઓ હતા
એમના વાલીને બોલાવી અને એને સોંપી દેવામાં આવ્યા છે, બરાબર. અને આમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે અમારા સ્ટાફ જે છે રેક્ટરો, બરાબર, એ સાથે એમાં ઇન્વોલ્વ હતા, બરાબર. મને એવું જાણતા થાય કે સ્ટાફ આમાં ઇન્વોલ્વ હશે તો એને પાસે સંસ્થા કડક ને કડક કરી. એમ કે છેલ્લા અઠવાડિયા પહેલા માધવ બોયઝ હોસ્ટેલમાં અમુક સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા એક 9મું ધોરણ ભણતા બાળક ઉપર રેગિંગની ઘટના બનેલી હતી. વિદ્યાર્થીને ચપ્પલથી માર મારવામાં આવ્યો, તેમને સિગરેટ પાઈને તેમનો વિડીયો ઉતારવામાં આવ્યો. વિદ્યાર્થી જ્યારે નાના એવા ગામ ભાવનગરના ખાકડી ગામનો રહેવાસી હોય, તેના મા બાપ જ્યારે મજૂરી કરીને ગુજરાન ચલાવતા હોય, મોંઘી ચાક ફી ભરીને હોસ્ટેલમાં રહેવા મૂક્યા હોય, ત્યારે એક સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલું કૃત્ય ખૂબ જ ઘૃણાસ્પદ છે. યુવક કોંગ્રેસ તેમજ NSUI તેનો સખત વિરોધ કરે છે. યુવક કોંગ્રેસની એ દિવસે પણ એવી માંગણી હતી કે સંચાલકો પોતે ફરિયાદી બને. સમાચાર જૂનાગઢથી કે જ્યાં 500 થી વધુ સફાઈ કર્મચારીઓએ પોલીસ સ્ટેશન બહાર ધરણા યોજી વિરોધ નોંધાવ્યો છે. એડવોકેટ પીડી ચુડાસમા પર ફરજ દરમિયાન ખોટી રીતે હેરાન કરવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. સમગ્ર મામલે કર્મચારીઓમાં ભારે રોષ ફેલાયો. એડવોકેટ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ વકીલનો ધંધો એ છે પીડી ચુડાસમાનો. વોટ્સએપની અંદર વાલ્મીકી સમાજના સફાઈ કામદાર યુનિયનના આગેવાનોને ગાળો દે, સફાઈ કામદાર વિરુદ્ધમાં પણ ખૂબ ને ખૂબ લખતો હોય અને પોલીસ કર્મચારી વિરુદ્ધમાં પણ ઘણું લખતો હોય છે, તેમજ સરકારની વિરુદ્ધમાં પણ ઘણું લખે છે. ખોટી અરજીઓ કરે અને આ વાલ્મીકી સમાજને કંઈ લાભ ન મળે એવા પ્રયત્ન કરતો હોય. હાલ એમની સાથે કોઈ પણ સમાજના આગેવાન છે નહીં અને એની વકીલાત ચાલતી ન હોય ત્યારે અમારા સમાજના તમામ આગેવાનોને, સમાજના કર્મચારીને બદનામ કરવા માટેના એ પ્રયાસ કરતો હોય છે. સમાચારમાં આગળ વાત કરીએ તો ધાંગધ્રામાં HDFC બેંક શાખા ખાતે નોડ્યુ પ્રમાણપત્ર નહીં મળતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. ખેડૂતો મોટી સંખ્યામાં બેંક ખાતે એકત્ર થઈ મેનેજર સહિત કર્મચારીઓનો ઘેરાવ કર્યો હતો. બેંક દ્વારા પ્રમાણપત્ર આપવા માટે ગલ્લા તલ્લા કરાતા હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. ખેડૂતોએ તાત્કાલિક નોડ્યુ પ્રમાણપત્ર આપવાની માંગ સાથે હોબાળો મચાવ્યો છે. HDFCમાં મારી 5 ધિરાણની લોન ચાલી રહી હતી. પછી મારા ફાધરનું ડેથ સર્ટિફિકેટ રજૂ કરતા લોન ક્લોઝ કરવાની ફરજ પડી. પછી જ્યારે મારા બેનનું નામ કમી કરાવવાનું હતું ત્યારે મારે નોડ્યુ લેવા માટે લોન ટોટલ એમાઉન્ટ ક્લિયર કરી, ઇન્ટરેસ્ટ ક્લિયર કર્યું, છતાં આજે 1 મહિનો થયો નોડ્યુ માટે ધક્કા એમ કરતાં આજે મહિનો થઈ ગયો. આનો નિયમ છે 3 દિવસમાં દરેક ખેડૂતને નોડ્યુ આપી દેવું જોઈએ. છતાં અમિત પાતલિયા સાહેબ આના હેડ છે, છતાંય પણ હજી મને નોડ્યુ માટે હજી આજનો શુક્રવાર ને રવિવાર ને સોમવાર ને એવી રીતે આગળ તારીખો આપવામાં આવે. અમરેલી જિલ્લાના વિવિધ ગામોના મોટી સંખ્યામાં ખેડૂતો વીજ લાઇનના થાંભલા અને વળતરના મુદ્દે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. ખેડૂતોએ ફળદ્રુપ ખેતીની જમીનમાં વીજ લાઇનના થાંભલા ન નાખવા અને અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું. વીજ લાઇનો પડતર જમીન દરિયાકાંઠા અથવા રણ વિસ્તારમાંથી પસાર કરવા તેમજ જરૂરી સ્તરે અંડરગ્રાઉન્ડ કરવાની રજૂઆત કરાઈ છે. માંગણીઓનું નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે. સુરતમાં ફૂડ સેફટી વિભાગની કાર્યવાહી સતત 6ઠ્ઠા દિવસે પણ યથાવત રહી છે. એક જ દિવસમાં 189 સ્થળોએ તપાસ કરી 7,629 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરાયો છે, જ્યારે 110 એકમોને નોટિસ ફટકારાઈ છે. છેલ્લા 6 દિવસમાં કુલ 1,535 સ્થળોએ તપાસ હાથ ધરાઈ છે. આ દરમિયાન 55,000 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરી નિયમોના ભંગ બદલ કુલ રૂપિયા 28.75 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે. તો સૌરાષ્ટ્રથી સુરત સુધીમાં અત્યારે ફક્ત આટલું. વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. મને આપશો રજા. નમસ્કાર.